હવે જોઈએ સામલની કેટલીક કૃતિઓ। ઓકે મિત્રો, તો સામલની પ્રથમ કૃતિ છે રાવણ મંદોદરી સંવાદ। આ કૃતિ તમારી ઘણી પરીક્ષામાં પૂછાયેલી કૃતિ છે મિત્રો, કે રાવણ મંદોદરી કૃતિ કયા કવિની છે? તો તમારો જવાબ આવવો જોઈએ સામલની છે રાવણ મંદોદરી કૃતિ। ઓકે, પછી બીજી છે રૂપાવતી, ત્રીજી છે ચંદ્ર ચંદ્રાવતી। આ દરેક વસ્તુ નોટ ડાઉન કરી લેજો મિત્રો, જેનાથી જો એક વખત વાંચવામાં આવ્યું હશે તમારે તો પણ પરીક્ષામાં લાઇટ થશે કે હા આ કૃતિ કોની છે, સામલની છે। ઓકે, ત્રીજી છે ચંદ્ર ચંદ્રાવતી, ચોથી છે સિંહાસન બત્રીસી। ઓકે મિત્રો, સિંહાસન બત્રીસીમાં શેનો આ બે વાર્તાઓનો પણ સમાવેશ થયેલો છે? વેતાલ પચ્ચીસી અને પંચદંડ વાર્તાઓનો સમાવેશ સિંહાસન બત્રીસીમાં થયેલો છે। ભદ્રા ભામિની, બરાક સ્તુરી, મદન મોહના। ઓકે મિત્રો, જે શ્રેષ્ઠ પદવાર્તા છે સુડા બહુતેરી, શિવ પુરાણ। આ પંક્તિ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ છે કે મિત્રો શિવ પુરાણ પદવાર્તા કયા કવિની છે? તો કયો કવિ આવશે? સામલની છે। તો આટલી કૃતિઓ હતી જે સામલની કૃતિઓ છે મિત્રો। હવે જોઈએ સામલની કેટલીક પંક્તિઓ। એમાં પહેલી પંક્તિ છે દોહિલા દિવસ કાલે વામશે, જીવતો નર ભદ્રા પામશે। ઓકે, બીજી છે પેટ કરાવે વેઠ, ત્રીજી છે લક્ષ્મી તેને લીલા લહેર, અને ચોથી છે ગાજ્યા મેં વરસે નહીં। તો આ દરેક પંક્તિઓ કયા કવિની છે મિત્રો? સામલની પંક્તિઓ છે। ઓકે, તેવી જ રીતના સામલના કેટલાક છપ્પા પણ લખેલા છે જે આ પ્રમાણે છે મિત્રો। વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો। બીજો પંક્તિ છે લીલું તે સુકાય, નવું તે જૂનું થાશે। આ પંક્તિ કોની છે? તો સામલની પંક્તિ છે। અને ત્રીજી પંક્તિ છે વાડ થઈને ચીબડા ગળે સોંગી વસ્તુ ક્યાંથી મળે। તો અહીં આગળ આપણે જોઈ સામલની કેટલીક પંક્તિઓ અને કૃતિઓ। ઓકે, હવે અહીં આગળ તમારે સામલ જે કવિ છે જે ડિટેલ્સમાં પૂરો થાય છે। હવે આપણે આમાંથી એટલે કે મીન્સ સામલમાંથી પૂછાયેલા કેટલાક પરીક્ષામાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો જોઈશું, જેનાથી તમને આઈડિયા આવશે કે મેં જે તૈયારી કરી છે તેમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે। ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો। થેન્ક્સ ફોર વોચિંગ।